તો હવે છેલ્લો રસ્તો તમારી પાસે છે, તો એક વખત તમારી મુલાકાત લેવી છે. કીધું કોઈ વાંધો નહીં, તમને મારી વિશેષતા કોને આપી, મારી વિગત કોને આપી? તો મને એમ કે જે મારી સાથે મારા મિત્ર છે એને આપી હશે, પણ એવું નથી. એને યુટ્યુબની ચેનલ છે જે જગતગુરુ મામા સરકાર, એ ચેનલમાંથી એને આ વસ્તુ નંબર લઈ અને ફોન કર્યો. ત્યારબાદ જે ફોન જે આવ્યો તે મારા રુદ્ર ભૈરવ મહારાજ ઉપર હતો અને મને કોન્ફરન્સમાં લીધા હતા. હવે વિષય એવો બન્યો કે આની અંદર એ લોકોને બીજા દિવસે સવારે બાવળા જે મામાનો દરબાર છે ત્યાં બોલાયા. દીકરી આવીને મેં એને કીધું કે ભાઈ જેના દીકરીના ચંપલ છે ને એ બારે રાખો અને એ સાઈડમાં મૂકી દો. જ્યારે દીકરી પાછી બહાર નીકળે ને ત્યારે આ ચપ્પલ કીધું એને પહેરવાના નથી, એટલું ખાસ યાદ રાખજો. તો એ લોકો માની ગયા. લોકો અંદર આવ્યા, મારી પાસે બેઠા, દીકરીને જોઈ. દીકરી કન્ટિન્યુ હર 3 સેકન્ડે એને એડકી ચડતી. મેં નોટિસ કર્યું ને ઓબ્ઝર્વેશન કર્યું કે હકીકતમાં સાયન્સ બેઝ છે કે આધ્યાત્મિક બેઝ છે. એના તમામ રિપોર્ટો, એના સોનોગ્રાફી, એના એક્સરે, તમામ વસ્તુની ઉપર નિરીક્ષણ કર્યું. લાગતા વળગતા મારા જે ડોક્ટર મિત્રો છે એને પણ એ વસ્તુ મોકલી, PDF કરી અને રાય લીધી. બટ એ લોકોને પણ આની વિશેષતા ખબર નહોતી પડતી.